જોઈ શકો મિત્રો, વરસાદ ચાલુ થઈ ગયો છે. ઝરમર વરસાદ ચાલુ છે. કોને વરસાદ ચાલુ છે એ મને કોમેન્ટ કરતા રહેજો. જો ઝરમર વરસાદ આવે છે. આ ભાઈ અમારે નાવા જવાના હતા પણ ન ગયા. તો આપણે વરસાદ ચાલુ છે. અહીંયા પાણી હાલે જ આવો. ચોક્કસ વરસાદ ચાલુ થઈ ગયો. હા, કાંતિભાઈ નો સનેડો જાય છે. માંડવીમાં હાલી ગયો. હવે નવો બ્રાન્ડ છે. હા, નેવાધાર થઈ ગઈ છે. આ બે બચ્ચા છે મારે. જોઈ શકો મિત્રો, આજે આપણે હવે વાડીએ જઈએ છીએ. ધાન રાખવા તળાવ છે. આ બનારાનો કેળો છે. વરસાદ આવી ગયો થોડોક. ખેડૂતો હરખાણા એટલો તો નથી આવ્યો. ખાલી બાબો છે ભણાવવાનું જે કરવા પડશે. આવો વરસાદ આવેલો છે. પાણી છે. આ બનારાનો કેળો છે. ખેતર બનાવ્યું છે. અત્યારે જાઉં છું 8 વીઘે વાડીના. ધ્યાન રાખવું છે આપણે. આ નદી છે. વરસાદ આવ્યો સારું છે ભાઈ. કેમ કે વરસાદ નહોતો, પાણી પાઈને થાકી ગયા. થોડોક આવી ગયો. આવા ખાબોચિયા પડ્યા છે. કોને કોને વરસાદ આવેલો છે એ કોમેન્ટ કરજો. બાંધે છે. વરસાદ આ કેરાનો તો બ્લોક ઠેઠ સુધી આવેલો છે. બ્લોગ બનાવી રહ્યા છીએ આપણે. કન્ટિન્યુ રહેજો. બનારા મંદિર આવી ગયું છે. આ નદી છે. આ 52ગઢની જગા છે. અહીંયા કેળો થોડોક રોદાવાળો છે ને, એટલે વિડીયો હેઠ આવ ઉતરે નહીં, સમજ્યા? બાપુનું ખેતર છે. આજ આપણે વનારા સુધીનો વિડીયો બનાવીશું. એટલે વનારા સુધીનો હું વાડી સુધીનો. કેમ કે રોડા એવા છે ને, આખો ફોન હલ્લી જાય મારો. એનામાં વિડીયો થોડો સારો નથી આવતો. બાકી નકર વિડીયો એટલે વિડીયો બનાવી. અહીંયા રણછોડાઈનું મંદિર છે. જેને રણછોડાઈનું મંદિર આવવું હોય તો આપ લોકો હોય અને આવી શકો. કેમ કે આ 52ગઢની જગ્યા है, देखाती है. जय दुआई वरसाद नहीं कमेंट कर देજો. जय दुआई कर लखी नाखજો. गेट આવી ગયો છે. અંદર જવાનું.
આપણે હિન્દી નથી જવાનું. આ બાપુનું વાડી છે. રિપેરિંગ કરેલો હતો, પુરાણ ખેડૂત બાપુએ. તો આપણે અત્યારે તો બનારે બેસવાનું છે. વાડીનું નામ બનારા છે. એક હું તમને ઝાડવું દેખાડું ભાઈ. ઝાડવું છે અને આથણામાં કંઈક ઓલા નથી આવ્યો પાલ, હું દેખાડત. કેળો પૂરણ કર્યો ને એટલે ઓલા આવું વાડી છે ભાઈ. માયલું છે, બાપુને માંડવી છે. મારા પૂરી અહીંયા બાકી એટલે તમને મેં આજે કીધી દીધું. મજા આવે. રોદામાં ફરવું કેમ કે આ વિડીયો છે ને ક્યાં ક્યાં તમે જોવો છો એ અમને કહેતા રહેજો. આપણે એક મહેમાન આવે છે, આપણે આવે એને હું તમને બતાવું. એને ઓળખવા હોય ઓળખી લેજો. ભરતભાઈ નામ છે. બ્લોગ આપણે સપોર્ટ કરતા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી આવજો. આપણે પાછા આવી ગયા આપણી વાડીએ બેઠવા. ગોદડાને ધ્યાન રાખવું પડે બેઠું. આપણે આપણી વાડીએ પોગી ગયા છીએ. જો આ આપણી વાડી છે. આ બનારાનો ઓલો અહીંથી ભમર જવાય, સીધા કેળા આવેલું જવાનું ના સડક આવે એટલે આમ વળી જવાનું એટલે કેળો આવી જાય. આપણી વાડી છે. આરામ કરીને મોજ કરીશું. થેન્ક યુ. જય માતાજી. હર હર મહાદેવ. જય મંગલમાં. આવજો. તો જે નવા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી આવજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ક્યાં ક્યાં ગામમાં વરસાદ છે એ કોમેન્ટ કરી દેજો. જય માતાજી. જોઈ શકો ભરતભાઈ એટલા આખા છે વાયલા અમે.
ભરતભાઈ જોલિયા એટલા આગા છે તો આપણે ભરતભાઈમાં આયલા આવે છે, આપણે એનો બ્લોગ બનાવી રહ્યા છીએ. તો ટૂંક સમયમાં એને પણ આપણે ઓળા આવશે એટલે આપણે એને અત્યારે એ છે ઓલી વાડી પાસે છે રાઈટ. થેન્ક યુ જય. આપણે ભરતભાઈનો વિડીયો ઉતારી રહ્યા છીએ તો ભરતભાઈને આવે એટલે આપણે એમની પડખે જઈને તમને હું દેખાડું ભરતભાઈને. તો ભરતભાઈની યુટ્યુબ ચેનલ છે તો એને સબસ્ક્રાઈબ કરી આવજો. ભરત જોલિયા લખજો એટલે એની આઈડિયા આવી જાય. જો કેટલા આગા છે. એ તો થોડુંક ઝૂમિંગ કર્યું હતું મેં એટલે હવે જો થોડા કોરા પોગી જાય છે ભરતભાઈ. જો આયલા આવે એની મોજમાં આયલા આવે છે. ભરતભાઈનો આજે વિડીયો બનાવી રહ્યા છીએ. ભરતભાઈ જો ચાયનો કેરબો છે, ચાય લેવા આવે છે. કેમ કે ભરતભાઈ હમણાં થોડાક ઘણા સમયથી આપણા વિડીયોમાં ભરતભાઈ આવ્યા નથી, એ માટે એને આજે વિડીયોમાં નાખી રહ્યા છીએ તમે. જો ઢોકળા પોગી ગયા છે થોડાક આગા હે. કેવો ભરતભાઈ વરસાદ કેવો છે? હે સાટા ચાલુ છે? આમ વાવણી પર તો વરસાદ આવી ગયો કે તો હા અમારે માંડવી હારી છે. ભરતભાઈ તમે ભરતભાઈ હમણાં આપણે બ્લોકમાં નેવડા થતા નથી એટલે આવતા નથી. પરવીનભાઈ કહે તો પાછું નાખ્યા રાખવાનું. હા પરવીનભાઈ કહે કે બ્લોક નાખે જ છે પણ તમે કોઈ સપોર્ટ નહીં આપતા એમ કહે છે. તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ભરતભાઈના બ્લોગને. તો શું હાલે પરવીનભાઈ? કાંઈ નહીં, વરસાદ આવ્યો તો જોનીભાઈ બેહવા આવ્યા છે. હાલો પરવીનભાઈ.